મૌની અમાવસ્યા પર શું કરવું? પવિત્ર નદીઓ સાથે મિશ્રિત પાણીથી સ્નાન કરવું. તેનાથી નદીઓમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. મૌની અમાવસ્યાના દિવસે સવારે વહેલા સ્નાન કરીને મૌન રહેવાની પ્રતિજ્ઞા લો. આ દિવસે તલના લાડુ, તલનું તેલ, આંબલા, કાપડ વગેરેનું દાન કરો. સાધુ મહાત્મા અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરો. પિતૃશ્રાદ્ધ અથવા તર્પણ કરવું. મહિલાઓ પીપળના ઝાડ નીચે ભગવાન વિષ્ણુ પૂજા કરે છે, તેનાથી તેમના ભાગ્યમાં વધારો થાય છે. હવે જોઈએ મૌની અમાવસ્યા પર શું ન કરવું. સ્નાન કરતી વખતે બોલશો નહીં. જો શક્ય હોય તો સમગ્ર દિવસ દરમિયાન શક્ય હોય તેટલું મૌન રહેવાનો પ્રયાસ કરો. ભૂલથી પણ ઘરમાં ઝઘડો ન કરો. કોઈની સાથે ઝઘડો કે વિવાદ ન કરો. શરીર પર તેલ ન લગાવો. કોઈ પણ પ્રકારનો મેકઅપ ન કરો. ખૂબ જ સરળ બનો. બ્રહ્મચર્યનું પાલન કરો. લાંબા સમય સુધી સૂવું નહીં. નોનવેજ, આલ્કોહોલથી દૂર રહો. સુમસાન સ્થળો જશો નહીં, ખાસ કરીને સ્મશાન ભૂમિ કે કબ્રસ્તાનની નજીક ન જાઓ. મૌન વર્તના લાભો. હૃદય સ્વસ્થ અને સ્વસ્થ રહે છે. જો તમને હૃદયની કોઈ સમસ્યા હોય તો ખૂબ મોટેથી બોલવાનું ટાળો. જો વધુ પડતી વાત કરો છો, તમને થાક લાગે છે, પછી તમારા હૃદયમાં પીડા અનુભવી શકો છો. તો શક્ય હોય તેટલું ઓછું બોલો, તે ફાયદાકારક છે. જ્યારે તમે મોટેથી વાત કરો છો ત્યારે હૃદયના ધબકાર વધી જાય છે અને તેનાથી હાર્ટ એટેકની સમસ્યા થઈ શકે છે. એકાગ્રતામાં વધારો. થોડીવાર મૌન રહેવાથી શરીર અને મન બંનેને શાંતિ અને આરામની અનુભૂતિ થાય છે. જ્યારે તમે મૌન રહો છો ત્યારે એકાગ્રતા અથવા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સુધારો થાય છે. બાળકો માટે એકાગ્રતા સુધારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી તેમના અભ્યાસ અને સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. મૌન એ જબડાને આરામ મળે. જો તમે આખો દિવસ કંઈ ને કંઈ કયા રહો તો આના કારણે મોં થાકી જાય છે. જબડામાં પણ દુખાવો થાય છે. જો તમે એક દિવસ કલાકો માટે મૌન રહી જાઓ તો ચહેરા અને જબેડા વગેરેને આરામ મળી શકે છે.